સુરેન્દ્રનગર પોલીસ ટીમે લીંબડી નજીક હોટલમાંથી પોશ દોડવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા રાજસ્થાની પંજાબી પવન ધાબામાંથી 4,33,785 રૂપિયાની કિંમતનો પોશ દોડવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ઢાબાના માલિક બલવીરસિંહ રત્નસિંહ રાવતની ધરપકડ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસઓજી પાઈ બી.એચ. શિંગરખિયાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે આરોપી પાસેથી 14 કિલો 595 ગ્રામ પોશ દોડવા અને 5,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. આરોપી બલવીરસિંહ મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના થુનીથાક ગામનો રહેવાસી છે. આ કેસમાં મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના ફતેહસિંહ ખેમરાજ નામનો બીજો આરોપી હજી ફરાર છે. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અસલાલી પોલીસ સ્ટેશનમાં પણ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કેસમાં પાઈ શિંગરખિયાના નેતૃત્વમાં સાઈ એન.કે. રાયમાં સાઈ આર.જે. ગોહિલ સહિતની ટીમે કામગીરી કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા